હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે આવી ગયો છું હું જામકા ગામ, કે ગીર જામકા ગામ તમે સાંભળ્યું છે, જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલ છે. તો આજે હું તે આશ્રમે આવી ગયો છું મહાદેવજીના દર્શન કરવા માટે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે આવી ગયો છું હું જામકા ગામ, કે ગીર જામકા ગામ તમે સાંભળ્યું છે, જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલ છે. તો આજે હું તે આશ્રમે આવી ગયો છું મહાદેવજીના દર્શન કરવા માટે. મારી પાછળ જોવો છો આ જે મંદિર છે, આ મંદિર એક જૂનું મંદિર છે. આ નજીકમાં જુઓ આ આશ્રમ છે. આ તમે જામકા ગામ જાઓ ને તે પહેલાં અહીંયા આશ્રમ આવે છે. તો આજે અમે આશ્રમમાં આવી ગયા છીએ મહાદેવજીના દર્શન કરવા માટે. એ જો આ કિરીટભાઈ પાછા અમારી જોડે આવી ગયા. જય હો મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. અમારી સાથે જોયા આમ તો મંદિર વિશાળ છે. જુઓ તમે આ પાછળનો ભાગ છે ને આ જામકા ગામની નદી છે. જુઓ છો સામે. મંદિર વિશાળ છે. લોકો અહીં આવે છે મહાદેવજીના દર્શન કરવા માટે. તો આજે અમે પણ આવી ગયા છીએ. આપણે હનુમાનજી મહારાજ. હરિઓમ હરિઓમ. આ સાધુ સંતોની જો અહીં સમાધિ આવેલ છે. આશ્રમમાં જે પહેલાંના જે સાધુ સંતો હોય ને, એટલે તે દેવલોક મૃત્યુલોક પામે એટલે તેની સમાધિ છે ને અહીં લેવામાં આવતી હોય છે. અહીં બીજા સાધુ સંતોની પણ સમાધિ છે. જોવો તમે. આશ્રમ બહુ વિશાળ છે. એટલે તો આપણે મહાદેવજીના છે ને દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. જોવો છો મહાદેવજીની સીડી. હર હર મહાદેવ. આ નીચે જોવો છો તમે, વાયુ જેવું લાગે છે. ગમે એ મંદિર હોય ને, પ્રાચીન મંદિર હોય ને, એટલે ત્યાં નજીકમાં વાયુ આવેલી જ હોય. આશ્રમમાં છે ને ફૂલ ઝાડ ઉગાડવામાં આવ્યા છે. જુઓ તમે, ફૂલ ઝાડ અહીં છે. તુલસીમાંનો ક્યારો પણ છે. જુઓ. હર હર મહાદેવ. આશ્રમ ઘણો જૂનો છે. એ જોવો છો આ સાધુ કોઈ જે પહેલાં હતા ને તે તપસ્યા કરતા, આ ધૂણો છે તેનો. જે સાધુ સંતો હોય ને તે આશ્રમ હોય એટલે આશ્રમમાં તેની જગ્યા ધૂણાની છે ને અલગ જ હોય છે, કે જ્યાં તેઓ તપસ્યા હવન ને બધું કરતા હોય છે. પાછળ જુઓ સાધુનો તસવીર પડશે. આ જે આશ્રમ છે ને તેના 100 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. અહીંયા ઘણા સાધુ સંતો આવી ગયા છે, જેમ સરસ્વતીદાસ બાપુ, ભગવાનદાસ બાપુ. તમે આશ્રમે આવ્યા હતા સાધુ સંતોના દર્શન કરવા. આ જે આશ્રમ છે ને તે જામકા ગામ છે ને, જે ખાંભા તાલુકામાં આવેલું છે, ત્યાં આવેલો છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો હવે આપણે જઈએ છીએ અમારા ઘર તરફ.